અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા બાદ સ્થાનિકોમાં નેતાઓ પ્રત્યે છે નારાજગી। જ્યાં વરસાદ બંધ થયાના કલાકો વીતી ગયા પણ પાણી નથી નીકળ્યું અને તેને કારણે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। મત લેવા આવતા કોર્પોરેટર અને ધારાસભ્યો તેમના વિસ્તારમાંથી અત્યારે ગાયબ છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર સ્થાનિકોનો રોષ ચરમસીમા પર જોવા મળ્યો। વરસાદ પહેલા ડ્રેનેજની કોઈ કામગીરી અને સફાઈની કામગીરી નથી કરાય તેવો તેમનો સીધો આરોપ છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ બંધ થાય પરંતુ તેમ છતાં પાણી ઓસરતા નથી, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આવો જ એક માર્ગ એટલે ભૈરવનાથ રોડ કે જે જગ્યા પર લગભગ વર્ષોથી આ સમસ્યા છે। મેયર બદલાયા, કમિશનર બદલાયા, અનેક ચૂંટાયેલા નેતાઓ બદલાયા, તે ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, પરંતુ સમસ્યા જેમની તેમ રહી છે। કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા વર્ષથી આ જગ્યા પર આ સમસ્યા છે? હલો, હું અહીં 35 વર્ષથી રહું છું અને મારું નામ હંસા રાઠોડ છે અને હું અહીં 35 વર્ષથી આ જિંદગી જીવી રહી છું। અને જ્યારે વરસાદ આવે છે ને ત્યારે આ નરકમાં અમારે જીવવું પડે છે। 2 દિવસ પાણી પીવાના પાણી નથી આવતા। આજે પીવાનું પાણી નથી આવ્યું, કાલે પીવાનું પાણી નથી। 24 કલાક થયા છતાંય પાણી ઉતરતું નથી અને ડિવાઈડર વચ્ચેની ગટરના ઢાંકણા ખોલવા માટે મેં 500 ફોન કર્યા હશે દક્ષિણ ઝોનમાં, પણ કોઈ ઉઠાવતું નથી। મણિનગરના કોર્પોરેટરો વોટ લેવા હોય ત્યારે અહીંયા આવી જાય છે, પણ જ્યારે ચૂંટણી પતી જાય છે પછી કોઈ જોવા નથી આવતું। અને મોન્સૂન સિઝનમાં ગટરના પ્લાન સાફ પણ નથી થતી, ગટરો સાફ નથી થતી એટલે ઘરમાં પાણી આવી જાય છે। હર વર્ષે મારે 25-30 હજારનું ઘરમાં નુકસાન આવે છે। જે રીતે કાકા તમે જોતા આવ્યા છો, પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરાય છે, લાગે છે કોઈ કામગીરી આવતું જ નથી? આ બધી વાતો જે કાગળ ઉપર લેખિત છે બધું, બાકી કાંઈ રૂબરૂ કાંઈ થતું જ નથી આ લોકોથી। આ લોકો બસ વોટ જોઈએ ત્યારે ભીખ માગવા હાલ્યા આવે છે અંદર સોસાયટીઓમાં, બસ કે અમને વોટ આપો, પણ અહીંયા કોઈ જોતા નહીં। 35 વર્ષથી આ નરકમાં જીવન જીવી રહ્યા છીએ। 35 વર્ષથી અમે નુકસાન વેઠી રહ્યા છીએ, પણ કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કોઈને કાંઈ મગજમાં લેતું જ નથી। બસ આવે એટલે આશ્વાસન આપીને રડતા થઈ જાય છે, બીજું કોઈ નથી આ લોકોને લેવા દેવા। લોકોમાં રોષ છે, જે રીતે સતત પાણી ભરાવાની ફરિયાદ છે, વર્ષોથી સમસ્યા જેમની તેમ છે, પરંતુ કોઈ પણ પ્રકારે કામગીરી થઈ નથી અને આ જ કામગીરી ન કરવાના કારણે જે લોકો છે તેનો રોષ હવે વધુ ને વધુ ઉગ્ર બન્યો છે। કેમેરામેન ઉર્વી સોની સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।